નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં ઈદ ઉલ અઝહા અને રથયાત્રાના પર્વો સંદર્ભે શાંતિ સમિતિની મીટિંગ મળી। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ સાથે આગેવાનોએ કરી ચર્ચા વિચારણા। સૌહાર્દભર્યા માહોલમાં બંને પર્વો ઉજવવા આગેવાનોની હૈયાધારણ। ઈદ ઉલ અઝહા અને રથયાત્રાના આગામી પર્વો સંદર્ભે તારીખ 14/6/2024 શુક્રવારે સાંજે 5 કલાકે ધોળકા ટાઉન પોલીસ, ધોળકા રૂરલ પોલીસ દ્વારા ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં આવેલ નવા સર્કિટ હાઉસમાં ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ધોળકા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપરાંત ધોળકા નગરમાં કાઢવામાં આવતી રથયાત્રાના આયોજકો તથા કેલિયાવાસના ગામેથી કાઢવામાં આવતી રથયાત્રાના આયોજકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ દ્વારા રથયાત્રાના આયોજકો પાસેથી રથયાત્રા અને જળયાત્રાના આયોજનની વિગત મેળવવામાં આવી હતી, જ્યારે મુસ્લિમ આગેવાનો પાસેથી ઈદ ઉલ અઝહાના પર્વની ઉજવણી અંગેની વિગત મેળવવામાં આવી હતી। બંને સમાજના આગેવાનોએ ઈદ અને રથયાત્રાના પર્વો ભાઈચારાના માહોલમાં ઉજવવાની હૈયાધારણ આપી હતી। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ધોળકામાં તમામ પર્વો કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવવામાં આવે છે, ત્યારે આગામી આ બંને પર્વો પણ શાંતિપૂર્વક અને ભાઈચારાના માહોલમાં ઉજવવા હાકલ કરી હતી। ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ઈદ તથા રથયાત્રા સંદર્ભે ધોળકા નગરપાલિકા દ્વારા જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી। ધોળકા શહેર તેમજ ધોળકા રૂરલ વિસ્તાર માટે આગામી આવનાર તહેવારો જેવા કે બકરી ઈદ તેમજ ભગવાન જગન્નાથજીની જળયાત્રા તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે ધોળકા નગરજનોના સૌ સમાજના આગેવાનો, સૌ ધર્મના આગેવાનો તેમજ સૌ પદાધિકારીઓ તેમજ પત્રકારો સહિત સૌની શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી। આ મિટિંગ દરમિયાન 100થી વધુ નગરજનો હાજર રહ્યા। સૌ નગરજનો પાસે તેમના કાયદો અને વ્યવસ્થા બાબતે અભિપ્રાય પણ માગવામાં આવ્યા, તેમજ સમગ્ર સરકારના અલગ અલગ વિભાગો, નગરપાલિકા, રેવન્યુ વિભાગ તેમજ પોલીસ તંત્ર સાથે મળી અને એક સારી રીતે શાંતિપૂર્ણ રથયાત્રાના પ્રસંગો, બકરી ઈદના પ્રસંગો ઉજવી શકાય તે બાબતે થઈ જરૂરી સમજ કરવામાં આવી, ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ જરૂરી આયોજનો કરી તેની અમલવારી દાખવવા બાબતે પૂરતી તકેદારી લેવામાં આવી છે। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।